લીલાઓનું ગાન કરવું છે, મને આનંદ થાય છે, મારા આત્માને ખુશી થાય છે. અને આ સાંભળીને વ્યાસજીના શિષ્યોએ કહ્યું કે આ તો કહેવાય ને કે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. હા, એટલે એ પ્રમાણેની વાત છે કે આમાં તો ખાલી અમે 2 કે 4 શ્લોક તમને સમજાવ્યા છે મહારાજ, સુખદેવજી મહારાજ. અમે તમને નમસ્કાર કરીએ છીએ, પણ અમારા ગુરુજી છે અને એ ગુરુજીની પાસે આવા તો 18,000 શ્લોક પડ્યા છે. 12 સ્કંદનું એક પુરાણ પડ્યું છે કે જેમાં આ જ રીતે પ્રભુની લીલાઓનું ગાન અનુપમ રીતે અવિરત જેમ ગંગાની ધારા વહેતી હોય એમ થઈ રહ્યું છે. આ સાંભળીને સુખદેવજી મહારાજની તાલાવેલી અત્યંત વધી ગઈ છે. એ વધેલી તાલાવેલીને કારણે તેમણે કહ્યું છે કે મને જલ્દીથી લઈ ચાલો તમારા ગુરુજીની પાસે. અને શિષ્યો આગળ ચાલી રહ્યા છે, પાછળ સુખદેવજી મહારાજ ચાલી રહ્યા છે અને ચાલતા ચાલતા એ લોકો વ્યાસજી મહારાજના આશ્રમે આવ્યા છે. મહારાજ બોલીએ વ્યાસજી મહારાજ કી જય. અહીંયા વ્યાસજી મહારાજ પાસે આવ્યા છે અને વ્યાસજી ચિંતામાં બેઠા હતા આશ્રમની અંદર. જેણે 17 પુરાણ લખ્યા છે એવા વ્યાસજી ચિંતામાં બેઠા છે. કહેવાય કે ચિંતા ચિતા સમાન होती है. महाराज कभी किसी को चिंता लग गई, अगर किसी की बात की, कोई भी चीज की, उसके बाद उसका इलाज कुछ भी नहीं हो सकता बिना ये कि चिंता छोड़ो, आनंद में रहो. हाँ, तो चिंता चिता સમાન છે. અને એનો એક મોટો ઉદાહરણ મારી નજર સામે એક હતું કે અમારે ત્યાં એવું હતું કે અમારા ગામમાંથી એક બહુ મોટું પરિવાર બહુ વર્ષો પહેલા મુંબઈ ગયું. આ ઘટના બની હતી મારા સુરતમાં પગ મૂકવા પહેલા, પણ એનો એન્ડ આવ્યો તો આ કથા જે હું કહી રહી છું એનો પૂર્ણાહુતિ થઈ હતી મારા નજર સામે. તો બન્યું તો એવું કે એક સાધન સંપન્ન પરિવાર હતો, એ મુંબઈ ગયો હતો અને ત્યાં મુંબઈ સેટ થયું હતું એ પરિવાર. અને પરિવાર મોટો હતો અને ગામડાના લોકોને એક નિયમ હોય છે કે તેમને કામવાળા હોય છે. તો ત્યાં મુંબઈમાં પણ એ કામવાળાની વ્યવસ્થા ના થઈ એટલે અહીંયાથી અમારા ગામડેથી એમનો કાયમનો ખેતરનો એક મજૂર હતો, એને લઈને કે એને એકદમ ગાઢ પરિવાર જેવો સંબંધ હતો એટલે એને અહીંથી ગામડેથી લીધો. અમારું ગામનું નામ છે અહીંયા સુરતમાં ટિમ્બરવા. ટિમ્બરવાથી ઉપાડ્યો અને એને લઈને પોતાના બોમ્બે એટલે મુંબઈ પોતાના ઘરે એને રાખ્યો. એને ઘરનું કામકાજ કરવાનું અને ઘરના પરિવારની જેમ એને રાખવાનો. એકદમ પૂરા પરિવારની જેમ એની સેવા ચાકરી બધું થતું હતું ને એની સેવા લેવાતી પણ હતી. એટલે ઘરનું કામકાજ એ કરતો હતો. થોડો વખત થયો એટલે એ ભાઈ સુકાવા લાગ્યો. 1-2 મહિનામાં સુકાવા લાગ્યો. એટલે એવું બન્યું કે ધીરે ધીરે એવો સુકાવા લાગ્યો મહારાજ કે લગભગ 6 મહિના 8 મહિના કે વર્ષ દિવસ થયું હશે ત્યાં તો એ સુકાઈને એકદમ દંડી જેવો બની ગયો. હટ્ટો-કટ્ટો હુષ્ટ-પુષ્ટ માણસ, તંદુરસ્ત માણસ હતો મહારાજ. તે પછી મુંબઈ જવા પછી 6 મહિનામાં એકદમ શુક્લકડી લાકડી સુકાઈ ગયો. તો મહારાજ એવું બન્યું છે કે આ સુકાઈ ગયેલો જે નોકર હતો ગામડાનો એ વ્યક્તિને એ લોકોએ બહુ જ બધી ટ્રીટમેન્ટ કરાવી, ત્યાં ડોક્ટરોને બતાવ્યું કારણ કે ઘર પરિવારના સભ્ય તરીકે લઈ ગયા હતા એટલે એની એવી સેવા કરી. પણ એ કોઈ દિવસ એની તંદુરસ્તી પાછી આવી નહીં. એ વધારે બીમાર પડવા લાગ્યો એટલે એના પરિવાર પાસે જવાની એને માંગણી કરી અને એને મુંબઈથી અમારા ગામ ટિમ્બરમાં પાછો મોકલવામાં આવ્યો. ટિમ્બરમાં મોકલ્યો એટલે થોડો સમય એની સેવા ચાકરી થઈ. એ સૂન મૂન બેસી રહેતો હતો, એકદમ ચૂપચાપ રહેતો હતો, શુક્લકડી લાકડી જેવો. એને ઘરનું ખાવાનું અને એને ઘરે અહીંયા ટિમ્બરમાં મોકલ્યો ગામડે. એટલે લગભગ મહિનો દિવસ થયો ત્યાં પાછો એ હૃષ્ટ-પુષ્ટ ને તંદુરસ્ત થઈ ગયો, આનંદિત થઈ ગયો. એટલે બધાને નવાઈ લાગી કે ભાઈ તને મુંબઈમાં કોઈ દુઃખ હતું? તો કે ના. તને મુંબઈમાં વધારે કામ કરવામાં આવતું હતું પરિવાર દ્વારા? તો કે ના, મને તો બહુ આનંદમાં રાખતા હતા, જોઈએ તે ખવડાવતા, પોતે જમે તે મને જમાડતા. હા, રવિવારની રજા આપતા, હું તો ચોપાટી પર ફરવા જતો, મજા કરતો પહેલા તો. પછી તો મેં મારી જાતે બહાર જવાનું બંધ કરી દીધું. હા, તો મહારાજ તને તકલીફ શું હતી મારા વીરા? તો પેલા ભાઈએ શું કીધું એ સાંભળજો. આ ચિંતા ચિતા સમાન એનો મુખ્ય મારી સામેનો દાખલો છે કે મેં જોયું તું એ ભાઈને સાજા થતા. તો એમણે એમ કીધું કે મને બધું કામ કર્યા પછી એક બાલ્કની
એમાં એ લોકોએ ખાટલો નાખી આપ્યો તો પંખા નીચે અને હું એમાં સૂતો તો માળ પર. એ બાલ્કનીમાં હું સૂતો એક જ વિચાર કર્યા કરતો. કે શું વિચાર કરતો? કે હું એ વિચાર કરતો કે આખી બાલ્કની છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ થાંભલો કે ટેકો નથી. જો ટેકો નથી ના બાલ્કની રાતે નીચે પડશે તો. અને આ ચિંતા મારા મગજમાં ચિત્તમાં એવી બેસી ગઈ હતી. કરોડોનો બંગલો હતો, એમાં થાંભલો નહોતો, એ બાલ્કની જો માથા પર મને નીચે પડી તો. આ ચિંતામાં ને ચિંતામાં પેલો ભાઈ એવો સુકાણો કે મરવાનું બાકી દીધું. એટલે આને કહેવાય ચિંતા ચિતા સમાન. બોલીએ ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ. બોલી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે અમારા મુરારી. પ્રભુભાઈ દ્વારા કીર્તન. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અમારા તરફથી ગાડી ઘેલી પૂજા હું મારા ગોવિંદને કહીશ કે તું સ્વીકાર કરજે પ્રભુ. કારણ કે અમે લોકો આદત છે અમને કે અમારી સામે પબ્લિક બેઠું હોય ને કહેવાય કે જ્યારે પોતાનો પુત્ર કોઈ સિદ્ધિ હાસિલ કરી લે ને ત્યારે પિતાએ કોઈ દિવસ ન કહેવું વાહ દીકરા વાહ દીકરા. જોજો તમે એક બજાણ્યો હોય ને એનું છોકરું જ્યારે નાનું દીકરું એક દોરી પર ચાલતું હોય ને તો એ દોરી પર ચાલતા છોકરાને એનો બાપ નીચેથી ના કહેશે વાહ બેટા કમાલ બેટા. હા, એ કોઈ દિવસ નહીં રહે. એમ જ કહેશે કમી રહી ગઈ. કેમ? જો એનો બાપ એમ કે વાહ બેટા તો પેલું છોકરું દોરડી પરથી નીચે પડે. હા, એનો જીવ જાય અને એ ગુમાવે પોતાના દીકરાને. અને એટલે જ આપણા પરમ પિતા પરમાત્મા કૃષ્ણ ભગવાન ક્યારેય તમને એમ નહીં કહે કે વાહ ભાઈ. પણ આપણે આપણી જાતે આપણા આનંદને ખાતર, આપણા આનંદ એટલે કે
આત્માનો આનંદ તમને થાય એટલે સમજવું કે તમે સારું કરી રહ્યા છો. કંઈ પણ તમે સમાજમાં કામ કરી રહ્યા છો, કોઈ પણ રીતનું કામ કરી રહ્યા છો, તમારા ઘર માટે, તમારા પરિવાર માટે, સ્નેહીજનો માટે, પ્રેમીજનો માટે, પડોશી માટે, સમાજ માટે, દેશ માટે, ગામ માટે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો, ભલે તમે તમારા પોતાના માટે કામ કરી રહ્યા છો, પણ એ કામ કરવાના ડગલા મૂકતા તમને તમારા આત્મા દ્વારા કહેવામાં આવે, હા તું બરાબર કરે છે, તો એ કાર્ય કરવું. અને જો તમને કહેવામાં આવે ના ના આ કાર્ય તારાથી ન થાય, તો સમજી જવું કે આ કાર્ય આપણે કરવું નહીં, આપણા લાયક આ કાર્ય છે નહીં. કારણ કે આપણાને આપણા આત્મા સિવાય આપણાને કોઈ સારી રીતે સમજનાર વ્યક્તિ છે નહીં, સિવાય કે ઉપરવાળો ગોવિંદ. હા, મારો ગોવિંદ ઓળખે છે, પણ એ કોઈ દિવસ માનું હૃદય રાખે છે પ્રભુ, એટલે કોઈ દિવસ એમ ન કહે પોતાના દીકરાને કે તું ખરાબ છે. હા, કોઈ માં એવી રીતે ન કે ભલે એનું લૂલું, લંગડું, અપંગ, કદરૂપો દીકરો હોય ને તો પણ કોઈ માં એવું ન કે મને મારો દીકરો વાલો નથી. ગોવિંદને પોતાનું બાળક વાલો છે એ કોઈ દિવસ તમને રોકે નહીં, પણ તમારા આત્મા દ્વારા તમને રોકવામાં આવે ત્યાં તમારે ત્યાંથી સ્ટોપ, આગળ ન વધવું ભાઈ. હવે સુખદેવજી મહારાજને અહીંયા વ્યાસજી મહારાજે જનક રાજા પાસે મોકલ્યા છે. જનક રાજા પાસે સુખદેવજી મહારાજ પહોંચ્યા છે અને જ્યાં પ્રવેશ દ્વાર છે જનકપુરીનો, ત્યાં એમને રોકવામાં આવ્યા છે દ્વારપાળ દ્વારા અને કહેવામાં આવ્યું છે તમે કોણ છો? સુખદેવજી મહારાજે કહ્યું છે કે હું સુખદેવજી છું અને મારે રાજા જનકજીને મળવું છે, વિદેહજીને મળવું છે, હા વૈદેહીના પિતાને મળવું છે. તો ત્યારે જનક રાજાને સંદેશો કહેવામાં આવ્યો છે કે જનક રાજાને કીધું છે સુખદેવજી મહારાજ આવ્યા છે. સુખદેવજી મહારાજને અહીંયાથી દ્વારપાળો દ્વારા જનક મહારાજે કહ્યું છે કે એમને ઊભા રાખો, એમને કહો કે જનક રાજા હમણાં વ્યસ્ત છે, હા કામ થશે, એમને સમય મળશે તો તમને અંદર નિમંત્રણ આપશે, ત્યારે તમે જજો. આમ ને આમ 3 દિવસની 3 રાત્રિ વીતી ગઈ છે. સુખદેવજી મહારાજ દ્વાર પર ઊભા છે, એમણે તડકો છાયો વેઠ્યો છે, પણ એકવાર એમના ચહેરા પર કોઈ શિકન આવી નથી. મહારાજ બોલીએ સુખદેવજી મહારાજ કી જય, બોલીએ હે ગોવિંદ. સુખદેવજી મહારાજને ત્રીજા દિવસે દ્વારપાળો દ્વારા અંદર લેવામાં આવ્યા છે, મહેલમાં લઈ જવામાં આવ્યા છે, અને ત્યાં પછી એમને એક ભવ્ય એવા મંદિરમાં, એટલે એક રૂમમાં, એક મહેલના ઓરડામાં રાખવામાં આવ્યા છે, અને ત્યાં એમની સાથે અસંખ્ય 10-15 અપ્સરાઓ જેવી સ્ત્રીઓ, દેવીઓને એમની સેવામાં મૂકવામાં આવી છે. સેવા કરી રહી છે દેવીઓ, એમની આગળ પાછળ ફરી રહી છે. પણ સુખદેવજી મહારાજ એ વિરક્ત એવા ત્યાગી કે જેને જન્મતા જ પોતાના પરિવારને છોડી દીધો, એવા ત્યાગી પુરુષને શું અપ્સરા અને શું સ્ત્રી એ ખબર જ નથી. એને આત્માને ખબર જ નથી. બસ એને એટલી ખબર છે કે આ બધા આત્મા છે અને આ બધા પુણ્ય આત્મા છે. અને એવા સમયે મહારાજ એવું બન્યું છે કે સુખદેવજી મહારાજ પોતે અડધી રાત્રિ સુધી 12 વાગ્યા સુધી પોતે ધ્યાનમાં રહે છે, અને પછી પાછા ધ્યાન પતાવીને પોતે આરામ કરે છે. આરામ કરીને પાછા બ્રહ્મ સમયમાં, બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થઈ જાય છે, પાછા પોતાનો નિત્યક્રમ કરીને પાછા પોતે ધ્યાનમાં બેસી જાય છે. અને આવી રીતે સુખદેવજી મહારાજ પોતાનો કાર્યક્રમ પતાવતા પાછા 3-4 દિવસ વીતી જાય છે. અને આટલા દિવસ વીત્યા પછી એક દિવસ જનક મહારાજ તેમની સામે આવે છે અને હાથ જોડીને વંદન કરે છે. જનક મહારાજ આ બાજુ સુખદેવજી મહારાજ જનક મહારાજને વંદન કરે છે, અને પછી સુખદેવજી મહારાજ એમ કહે છે કે મને મારા પિતા શ્રી વ્યાસજી મહારાજે તમારી પાસે મોકલ્યો છે, મને ક્યાંક જ્ઞાન આપો, મને ક્યાંક જ્ઞાન આપો. હા, જો સુખદેવજી મહારાજ આવો વિરક્ત આત્મા એમ કહેતા હોય કે મને ક્યાંક જ્ઞાન આપો, કશુંક આપો મને, તો આપણે તો આ બધું પામવાનું ક્યાંય કશું પામી જ નથી શક્યા. આપણે હજુ આપણી શરૂઆત નથી કરી. હા, અને એટલે મહારાજ જનક મહારાજે કહ્યું છે કે પ્રભુ તમારા પિતા જ્યાં વ્યાસજી મહારાજ હોય અને તમે વિરક્ત આત્મા, તમને હવે મારા તરફથી કંઈ આપવાનું બાકી રહેતું નથી. અને આમ સુખદેવજી મહારાજ પછી પોતે ભ્રમણ પર નીકળ્યા છે, તીર્થાટન કરતા જાય છે, ભ્રમણ કરતા જાય છે અને ભાગવતનો પ્રચાર કરતા જાય છે. સુખદેવજી મહારાજ ફક્ત 12 વર્ષના છે અને એ બાળક રૂપે જ તરુણ અવસ્થામાં જ પોતે
વિહાર કરી રહ્યા છે અને જાણે પૂર્વજોના પૂર્વજ હોય એટલી એમની ઉંમર છે, છતાં પણ એ પોતે બાળક અવસ્થામાં જ કાયમ રહ્યા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. તો મહારાજ અહીંયા સુતજી મહારાજ અને 88,000 સંતો ભેગા થયા છે બદ્રિકાશ્રમમાં અને એ લોકો ત્યાં આગળ ભાગવત સપ્તાહનું જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. અને એ 88,000 સંતો જ્યાં જમા થયા છે તે લોકો વિચારી રહ્યા છે કે આપણે એવો કઈ જ્ઞાન યજ્ઞ કરીએ, એવો યજ્ઞ કરીએ જે વર્ષો વર્ષ ચાલે. અને એમાં સુતજી મહારાજને સૌનક આદિ ઋષિઓ પૂછી રહ્યા છે કે પ્રભુ અમને કોઈ એવી વાત કરો, ભાગવત વિષયની મહાત્મય તો અમે જાણ્યું છે, પણ અમને એવી કોઈ વાત કરો કે જેના દ્વારા અમારું ભાગવત પ્રત્યેની લગન વધારે લાગેલી રહે. હા, અને એટલે સુતજી મહારાજ કહી રહ્યા છે કે મહાત્મયમાં આગળ એક આત્મદેવ મહારાજની વાત આવે છે. તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર અનુપમ નગર નામનું નગર છે અને ત્યાં આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહે છે. અને એ બ્રાહ્મણ પોતે સજ્જન છે, પૂરા કર્મકાંડી છે અને એટલા ધર્મનિષ્ઠ છે કે તેમનું ચારે બાજુ તેમના ગામની આજુબાજુના પંથકમાં એટલા એ પ્રદેશમાં તેમનું બહુ મોટું નામ છે ગોર મહારાજ તરીકે. અને તેમના નામને કારણે બધા તેમને સન્માન આપે છે, જ્યાં તેમને જોવે ત્યાં તેમને નમસ્કાર કરે છે. એમ પણ કહેવાયું છે બ્રાહ્મણો નિતરામ ગુરુ. હા, બ્રાહ્મણ એટલે કાયમ પૂજનને લાયક જ હોય. સમાજમાં હું વારંવાર બ્રાહ્મણ દેવતા માટે કહીશ કે બ્રાહ્મણો એટલે ભૂદેવ, બ્રાહ્મણો એટલે પૃથ્વી પરના દેવ. અને એમને જ્યારે પણ મળો, પહેલા તો નિયમ હતો, મેં જોયું હતું મારા બાપુજી, મારા દાદા, મારા પરદાદાઓ હતા ત્યારે કે જ્યાં બ્રાહ્મણ નીકળતા ને તો રસ્તા વચ્ચે લોકો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા બ્રાહ્મણો. હા, મહારાજ આશીર્વાદ આપો, મહારાજ આશીર્વાદ આપો. કેમ કે બ્રાહ્મણ એટલે પૃથ્વી પરના દેવ ગણાય છે. જો કોઈને સમજ આવે તો તેમને વંદન છે. તો મહારાજ બન્યું છે એવું કે આત્મદેવ બધી રીતે સુખી છે, ધન ધાન્યથી ભંડાર ભરેલા છે અને પોતાને સન્માન પણ મળી રહ્યું છે. એવા સમયે એમને એક પત્ની છે, એ પત્નીનું નામ આત્મદેવને પત્ની છે, એ પત્નીનું નામ છે ધુંધલી. આત્મદેવ એટલે આપણો આત્મા અને ધુંધલી એટલે ભ્રષ્ટ થયેલી બુદ્ધિ. ભાગવત દ્વારા આપણા આત્મા અને બુદ્ધિની વાત અહીંયા સમજાવવામાં આવી છે. જેની બુદ્ધિ ધૂંધળી થઈ હોય ને એવી વ્યક્તિ એટલે ધૂંધળી. અને જ્યારે તમારી બુદ્ધિ ધૂંધળી થાય ને ત્યારે એક જગ્યા પર મૌન ધારણ કરી લેવું અને પોતાની સાથે પોતાના સજ્જન, કોઈ સંત, પોતાના ગુરુ, મા બાપ, કોઈ વડીલ, કોઈ બ્રાહ્મણ દેવતા, કોઈ સાધુ પુરુષ હોય તેમને વંદન કરીને તે તકલીફ કે તે વિચાર જે કંઈ આપણે ધૂંધળા થયા હોય તે વિષયમાં ચર્ચા કરીને આગળ વધવું. તો મહારાજ બન્યું છે એવું કે અહીંયા તો એવું થાય કે ધૂંધળી એટલે જ્યારે બુદ્ધિ ભ્રષ્ટ થાય ત્યારે માણસને એમ થાય કે હું છું, મારા સિવાય કોઈ છે જ નહીં. અને એવા સમયે ધૂંધળી એટલે એવું થયું છે કે ધૂંધળી એટલે સ્વભાવમાં એકદમ નાસ્તિક છે, કંજૂસ છે. હા, એટલી વિપરીત છે. મહામંગલા જેને કહેવાય એવી મહામંગલા કે જ્યારે પૂજન કરવાનો સમય આવે ને ત્યારે સજી ધજીને પૂજન કરવા જાય ને ઘરમાં આવે ને ત્યારે પતિને ગાળ દે. આવી ધૂંધળી આપણે સમાજમાં ઘણી જોઈએ છે. પણ મારે નમસ્કાર કરવા છે કે બની શકે તો પોતપોતાના આત્માની તકલીફો, પોતપોતાના અંદર રહેલી ખોટ આપણે પોતે જ દૂર કરવાની છે. ક્યાંય કોઈ આપણાને સેટ કરી શકે એવું સેટિંગ નથી અને ક્યાંય કોઈ આપણાને રિપેર કરી શકે એવું કોઈ આપણું ગેરેજ નથી. ગાડીઓનું ગેરેજ છે. માણસને સેટ કરી શકે, માણસને ઠીક કરી શકે એવું કોઈ ગેરેજ નથી. અને એક ગેરેજ છે જેનું બતાવી દીધું આ ભાગવત નામ સ્મરણ ભજન. એ
માણસને સેટ કરી શકે, માણસને સુધારી શકે, એ આ એક ગેરેજ છે. એ ગેરેજમાં તમે પોતાની જાતે જ સુધાર અને સમારકામ કરી શકો. તો મહારાજ બન્યું છે એવું કે આ ધૂંધલી એટલી બધી વિચિત્ર છે, અપલક્ષણી છે કે તેના લક્ષણ બોલવા નહીં, એ બોલવાથી પણ પાપ લાગે એટલું એનું જીવન ખરાબ છે. અને એના કારણે આત્મદેવ ઘણીવાર દુખી થયા છે. આત્મદેવના ઘરે ગાયો બાંધેલી છે પણ ગાયોને સંતાન નથી. આ બાજુ ધૂંધલીને પણ કોઈ સંતાન નથી, આત્મદેવને પોતાને સંતાન નથી. અને તેમના ઘરે તુલસી ક્યારો પણ વાવે ને તો તુલસી પામરતી નથી, આગળ વિકાસ નથી થતી, તુલસીમાં ઓલવાઈ જાય છે, વન જતા રહે છે, ઉજળી જાય છે. કેમ?